ચેપ્ટર નંબર 14 જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એટલે ઇલેક્ટ્રોનિક્સને લગતું ચેપ્ટર છે, ઇલેક્ટ્રોનિક્સને લગતી માહિતી આવે એમાં. બરાબર. પછી એમાં એવી વાત છે, જો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, પછી એમાં દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો એવું હોય. એટલે સેમિકન્ડક્ટર દ્રવ્ય કયા કયા હોય, સેમિકન્ડક્ટર કયા દ્રવ્યને સેમિકન્ડક્ટર કહેવાય? વાહકતાની દ્રષ્ટિએ પદાર્થના 3 પ્રકાર પડે, જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર થોડુંક જોઈ ગયા. સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો જે અર્ધવાહકો છે એ આ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. એટલે અર્ધવાહક દ્રવ્યો વિશે આપણે જોવાનું થાય. પછી રચનાઓ, એટલે એ દ્રવ્યમાંથી જે આપણે ઇલેક્ટ્રોનિક્સ રચના બનાવવામાં આવી હોય. બરાબર. સામાન્ય રીતે જો અત્યારે તમે જે આ ઓનલાઈન લેક્ચરમાં અભ્યાસ કરો છો, બરાબર, તો આ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જ તમે આ અભ્યાસ કરો છો. તમારા મોબાઈલનો ઉપયોગ કરો છો, મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, એની અંદર એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. અહીંયાથી જે કોમ્યુનિકેશન કરવામાં આવે, પ્રસારણ કરવામાં આવે છે ટીવી દ્વારા, કેમેરા દ્વારા અને સેટેલાઇટ દ્વારા, નેટ દ્વારા, બરાબર, જે કોમ્યુનિકેશન થાય છે. આપણે જોઈએ કે ભાઈ આપણે જીબી વપરાઈ ગઈ હોય તો આપણે પછી આપણે કંઈ દેખાતું નથી, આપણું કવરેજ આવતું નથી. તો કોમ્યુનિકેશન જે થાય, સંદેશા વ્યવહાર થાય નેટ દ્વારા, એ નેટ દ્વારા સંદેશા વ્યવહાર જે થાય એ ઇલેક્ટ્રોનિક્સ વાત જ છે બધી. એટલે અત્યારે જે તમે જે સંપૂર્ણ અભ્યાસક્રમ તમારો ચાલે છે, બધો તમે અભ્યાસ કરો છો, ઓનલાઈન અભ્યાસક્રમ, એ બધો અભ્યાસક્રમ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ચાલે છે. તો આપણે એવા સાધનો વિશે વાત કરવાની. આપણે કીધું રચનાઓ, એ રચનાઓ જ કહેવાય. ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ તો મોબાઈલ ને, ટીવી ને, કોમ્પ્યુટર ને, લેપટોપ, આ બધી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હોય. બરાબર. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર જે સર્કિટ આવતી હોય, જે દ્રવ્ય આવતા હોય, એ કઈ રીતના કાર્ય કરતા હોય છે, કયા દ્રવ્યો હોય છે, એની વાત આવશે. જો દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથ. સાદા પરિપથ એટલે તમે જુઓ કે અમુક પર તમે ઓલો મોબાઈલનો એડેપ્ટર ચાર્જર હોય ને, ચાર્જર ક્યારેક બગડી ગયું હોય, ક્યારેક આપણે એને ભાંગી નાખવાનું, તો એની અંદર તમે જોઈશો ને તમે સરખી રહી છે. કોઈ પણ જો કે ઇલેક્ટ્રોનિક્સ રચના તમે જુઓ ખરાબ થઈ ગયેલી હોય, પછી તમે એને ભાંગી અંદર જુઓ ને તો અંદર શીડા જોડેલા હોય ને, પીસીબી હોય ને, રેણ કરેલું હોય ને, કેપેસિટર હોય ને, ઇન્ડક્ટર હોય ને, આવી બધી રચના હોય અંદર. તો એ અંદર જે જોડાણ કર્યું છે એ બધાનું, કેપેસિટરનું, નાની બેટરીનું, બરાબર, કે અવરોધનું, તો એ બધાનું જે જોડાણ કર્યું છે એટલે પરિપથ બની ગયું. તો સાદા પરિપથ. આપણે પ્રવાહ વિદ્યુતની અંદર જ વિદ્યુત પ્રવાહ જે ચેપ્ટર આપણે જોઈ ગયા, એમાં ઓહમનો નિયમ ને કિર્ચોફનો નિયમ, એમાં આપણે પરિપથ દોરતા હતા. બેટરીને અમુક અવરોધ જોડતા હતા એની સાથે, અમુકમાં શ્રેણીમાં સમાંતરમાં એવું જોડતા હતા. એટલે એ પરિપથ બન્યો. એટલે એ બધા જે દ્રવ્યો હોય એ દ્રવ્યોનું તમે જોડાણ કરો એટલે પરિપથ બને. તો આટલી વસ્તુ આપણે આની અંદર જોવાની. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર ખાસ કરીને સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય. બરાબર. તો એ ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો કયા છે, ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો છે એમાંથી કઈ કઈ રચનાઓ બનાવવામાં આવી છે, બરાબર, અને એ રચનાઓમાં જોડાણ કર્યા પછી જે પરિપથ બને છે તો કેવા કેવા પરિપથ. સરળ પરિપથ વિશે જ આપણે જોવાનું હોય, જટિલ પરિપથ વિશે તો આપણે જોવાનું પણ નથી. જટિલ પરિપથ વિશે પછી આગળ આવે. તમે બાર પછી એન્જિનિયરિંગની અંદર ઇલેક્ટ્રોનિક્સમાં અમુક એન્જિનિયરિંગ કરે ને, ઇલેક્ટ્રોનિક્સમાં, ઇલેક્ટ્રિકલમાં, પછી એને જટિલ પરિપથ આવે. ત્યાં સુધી 12મા ધોરણ સુધી સામાન્ય પરિપથ આવે. બરાબર. એટલે આપણે સાદા પરિપથ વિશે જોવાનું થાય. ઓહમના નિયમ, વોલ્ટેજ પ્રવાહના સંબંધ, અવરોધનો સંબંધ, આ બધી માહિતી છે આપણે જોવાની થાય. હવે સામાન્ય રીતે વાહકતાની દ્રષ્ટિએ જે આપણે વાત કરી કે પદાર્થ છે એના 3 પ્રકાર છે, સુવાહક, અવાહક અને અર્ધવાહક. બરાબર. તો આપણને ખબર કે સુવાહક એટલે ધાતુ, કે મોટા ભાગની ધાતુ પદાર્થ છે, એની છેલ્લી કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે સરળતાથી વિદ્યુતનું વહન કરે એટલે સુવાહક. પછી અવાહક, તો અવાહક એટલે અધાતુઓ, એમની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં એટલે વિદ્યુતનું વહન કરે નહીં ક્યારેય. પછી અર્ધવાહકો, અર્ધધાતુઓ, જેને આપણે અર્ધવાહકો કહીએ, સેમિકન્ડક્ટર કહીએ. બરાબર. હવે એમાં બે વચ્ચેનું જે નામ છે અર્ધવાહકો, એટલે અડધું ફરતું વિદ્યુતનું વહન કરે, એટલે થોડું થોડું વિદ્યુતનું વહન કરે એટલે સુવાહક જેવું કહેવાય. અને વળી પાછું ક્યારેક વિદ્યુતનું વહન નથી કરતા એટલે વિદ્યુતનું વહન નથી કરતા, એટલે અવાહક જેવું કહેવાય. એટલે અર્ધવાહક જે છે ને, અર્ધવાહકની જે સ્થિતિ છે
જે એની ઇલેક્ટ્રોનિક રચના છે બરાબર, એના ગુણધર્મો છે એ બે વચ્ચેના થાય. થોડાક સુવાહક જેવા થોડાક કહેવાય, થોડાક અવાહકીય જેવા કહેવાય. એટલે એનું નામ જ બે વચ્ચે રાખ્યું અર્ધવાહકો. સુવાહક હોય તેને કહીએ આપણે કંડક્ટર, અર્ધવાહકો થોડું વહન કરે એટલે સેમી કંડક્ટર, અર્ધવાહક. બરાબર. એટલે વાહકતાની દ્રષ્ટિએ આ 3 પ્રકાર પડે. હવે એમાંય જે બે વિદ્યુતનું વહન કરે ને સુવાહકો, જે વિદ્યુતનું વહન કરે સરળતાથી વિદ્યુતનું વહન કરે, કારણ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે. બરાબર. એટલે એને થોડોક જ વોલ્ટેજ આપો એટલે વિદ્યુતનું વહન કરવા માંડે. એની અવરોધકતા હાવ ઓછી હોય, એની વાહકતા વધારે હોય. બીજા વાત કરી અર્ધવાહકો, જે થોડું વહન કરે છે નથી કરતા, જે અત્યારે આપણે વાત કરવાની. બરાબર. તો સુવાહકો અને અર્ધવાહકો એના આધારિત છે ને ભૌતિક વિજ્ઞાનની અંદર 2 બ્રાન્ચ અસ્તિત્વમાં આવી. એક બ્રાન્ચનું નામ છે ઇલેક્ટ્રિકલ, અને એક બ્રાન્ચનું નામ છે જે આની અંદર કીધું ઇલેક્ટ્રોનિક્સ. આ 2 બ્રાન્ચ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, 2 બ્રાન્ચ છે જુદી જુદી છે. 2 બ્રાન્ચની અંદર અલગ અલગ આપણને થોડાક નિયમો અને દ્રવ્યોનો ઉપયોગ થાય. જો દાખલા તરીકે ઇલેક્ટ્રિકલ એટલે શું? ઇલેક્ટ્રિકલ વસ્તુઓ એટલે આપણે જે ત્રીજા ચેપ્ટરની અંદર વિદ્યુત વહનની વાત કરતા હતા એમાં જે દ્રવ્યો આવતા હતા એ ઇલેક્ટ્રિકલમાં આવે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલમાં છે ને સુવાહક આવે. તો સુવાહક દ્વારા કયા કયા રચનાઓ બનાવવામાં આવે? તો આપણા ઘરની અંદર, આપણી આજુબાજુમાં ઇલેક્ટ્રિકલ વસ્તુઓ કઈ કઈ છે? તો પંખો ઇલેક્ટ્રિકલ છે, એની અંદર કોઇલ છે, જોજો તાંબાનો વાયર હોય એની અંદર. સામાન્ય રીતે પાણીની મોટર હોય, વોટર પંપ હોય, એ ઇલેક્ટ્રિકલ છે. ઇસ્ત્રી ઇલેક્ટ્રિકલ છે, હીટર ઇલેક્ટ્રિકલ છે. બરાબર. આ બધા ઇલેક્ટ્રિકલ નામ થોડાક મેં કીધા. હવે આપણી આજુબાજુમાં જે ઉપયોગ કરી છે એમાં ઇલેક્ટ્રોનિક્સ કઈ કઈ વસ્તુ છે? તો ઇલેક્ટ્રોનિક્સની અંદર તો આપણે વાત કરી કે ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે, ડીવીડી છે, સીડી છે, આ બધા ઇલેક્ટ્રોનિક્સમાં આવી જાય. બરાબર. હવે 2 જે ઉપકરણો છે એ વિદ્યુતથી જ ચાલે. 2 માટે વિદ્યુત ઉર્જા જોઈએ, પાવર ન હોય તો એકય ઉપકરણ ચાલે નહીં. પણ 2 માટેની દુકાન બજારમાં જુદી જુદી હોય. બજારની અંદર અમુક દુકાનો હોય ને અહીંયા રિવાઇડિંગ હોય, રિવાઇડિંગ કરતા હોય, મોટર બાંધતા હોય, રિપેરિંગ, પંખા રિપેર કરતા હોય. બરાબર. પણ અહીંયા ટીવીની કોઈ રિપેરિંગ કરે નહીં. એ ઇલેક્ટ્રિકલ દુકાનો છે. અહીંયા ઇલેક્ટ્રિકલ જે સાધનો હોય એનું જ રિપેરિંગ કામ કરવામાં આવે. અને બજારની અંદર જ્યાં ટીવી ને ડીવીડી ને કોમ્પ્યુટર ને એવું રિપેર કરતા હોય અહીંયા પંખો રિપેર નહીં કરે. એ ઇલેક્ટ્રોનિક્સ દુકાનો છે. અહીંયા ઇલેક્ટ્રોનિક્સ જે ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એનું જ રિપેરિંગ થાય. તો પહેલાં જોઈજો આપણને એવો વિચાર આવે આ 2 વસ્તુ તો વિદ્યુતથી તો ચાલે જ છે. ઇલેક્ટ્રોનિક્સ રચના અને ઇલેક્ટ્રિકલ રચના 2 વિદ્યુતથી જ ચાલે. હજી અમુકના વિડીયો બંધ છે ને ચાલુ કરી નાખજો. બરાબર. હવે સૂચના આપવામાં નહીં આવે, હવે અહીંયાથી લેફ્ટ સીધા કરવામાં આવશે. તો આ બંને રચના છે એ વિદ્યુતથી ચાલે. પણ 2 માટેના બજારની અંદર તો દુકાન જુદી જુદી છે. અને જે કારીગર ઇલેક્ટ્રિક મોટર બાંધતો હોય ને એને કોમ્પ્યુટરમાં કંઈ ખબર ન પડે. કોમ્પ્યુટરની સર્કિટમાં એમાં ન ખબર પડે. અને જેને કોમ્પ્યુટરની સર્કિટમાં એમાં બધી રિપેર કરતા આવડતી હોય ને એને મોટર બાંધતા ન આવડતી હોય. તો એનું કારણ શું? તો એનું કારણ મુખ્ય આ 2 અલગ અલગ બ્રાન્ચ છે ને, 2 અલગ અલગ બ્રાન્ચમાં અલગ અલગ દ્રવ્ય અને અલગ અલગ નિયમનો ઉપયોગ થાય. કે આ ઇલેક્ટ્રિકલ રચના છે, ઇલેક્ટ્રિકલ રચનામાં સુવાહકનો ઉપયોગ થાય. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા એ. બરાબર. એમાં કેમ થાય લોખંડ ને એલ્યુમિનિયમ ને કોપર ને આ બધા સુવાહકનો ઉપયોગ થાય. કેમાં? તો ઇલેક્ટ્રિકલમાં. હવે ઇલેક્ટ્રોનિક્સ રચના છે તો ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર સુવાહકનો નથી ઉપયોગ થતો. એમાં શેનો ઉપયોગ થાય? તો અર્ધવાહકનો ઉપયોગ થાય. હવે સુવાહકો છે ને ઓહમના નિયમનું પાલન કરે. અને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હોય અવાહક નથી, પણ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હોય એમાં ઓહમના નિયમનું પાલન ન થાય.
ઓહમનો નિયમ પાછો યાદ કરવો પડે, પછી આપણને ખબર પડે ઓહમના નિયમનું પાલન થાય છે, ઓહમના નિયમનું નથી પાલન થતું. પહેલા તો ઓહમનો નિયમ, વી ચલે છે આઈ. કોઈ પણ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે પરિપથમાં લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. વી ચલે છે આઈ અથવા આઈ ચલે છે વી. તમે બેટરીનો વોલ્ટેજ વધારો, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ વધે. એટલે આપણે અને આમ લખશું સપ્રમાણતા અચળાંક મૂકી દઈએ, વી બરાબર આઈ આર, એટલે આર ઇન્ટુ આઈ અથવા આઈ આર. જેમાં આર એટલે સપ્રમાણતા અચળાંક, એ વાહકનો અવરોધ કહેવામાં આવે છે, જે પરિમાણ ઉપર આધાર રાખે, દ્રવ્ય ઉપર આધાર રાખે. બરાબર. કારણ કે લાંબો તાર હોય તો અવરોધ વધારે થાય ને, ટૂંકો તાર હોય તો અવરોધ ઓછો થાય. દ્રવ્ય ઉપર આધાર રાખે. જુદા જુદા દ્રવ્યોનો અવરોધ છે એ વધારે ઓછો હોય, પણ જે તે દ્રવ્યોનો અવરોધ છે એ સામાન્ય સ્થિતિમાં અચળ હોય. આ ઓહમનો નિયમ હતો. એટલે ઓહમનો નિયમ તમને એમ કહેવા માંગે છે કે તમે જેમ વોલ્ટેજ વધારો એમ પ્રવાહ વધે. તો તમે આમાં કીધું કે ઓહમના નિયમનું પાલન થાય છે. એટલે સુવાહકની અંદર તમે 5 વોલ્ટની બેટરી જોડી હોય ને 10 વોલ્ટની બેટરી કરો તો 5 વોલ્ટની બેટરીમાં 4 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો 10 વોલ્ટની બેટરીમાં 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય. એટલે ઓહમના નિયમનું પાલન થાય એમ. હવે આપણે એમાં કીધું આમાં ઓહમના નિયમનું પાલન નથી થતું, તો આની અંદર શું થાય, 5 વોલ્ટની બેટરી જોડી હોય, પ્રવાહ તો પસાર થાય છે, તો હાલો 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય. 10 વોલ્ટની બેટરી જોડો તો આમાં 6 એમ્પિયર પ્રવાહ પસાર ન થાય. તમે વોલ્ટેજ ડબલ કર્યા ને તો પ્રવાહ ડબલ થાય છે નહીં, પ્રવાહ છે એ ડબલ કરતા વધારે થાય ને ઓછો થાય. આમાં પહેલા 3 મળતો હતો તો પછી 5 થાય. 10 વોલ્ટ બેટરીના કરો ત્યારે 5 એમ્પિયર જ પ્રવાહ પસાર થાય. એટલે એકમાં ઓહમના નિયમનું પાલન થયું કહેવાય અને ઓહમના નિયમનું પાલન ન થયું કહેવાય. અને બીજું સરળ રીતે ખબર પડી જાય તમને ઓહમના નિયમનું પાલન થાય કે નથી થતું કઈ રીતના. તો તમારે શું કરવાનું ખબર છે, કોઈ પણ દ્રવ્ય છે આપણે ચેક કરવું કે આ દ્રવ્ય ઓહમના નિયમનું પાલન કરે છે, તો એને કંઈ નહીં કરવાનું, એનું બેટરી એને જોડાણ કરી દેવાનું. બેટરીના વોલ્ટેજ થોડા વધારવાના અથવા જુદી જુદી બેટરી જોડવાની, 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ 8 વોલ્ટ વોલ્ટેજ વધારવાના. એટલે એમાંથી પસાર થતો પ્રવાહ વધવાનો છે. એ જે પ્રવાહ વધતો જાય ને એ અવલોકન કોષ્ટકમાં નોંધી રાખવાનું. 2 વોલ્ટ માટે પ્રવાહ આટલો, એ તમારે પ્રેક્ટિકલ જ આવશે. તમારો આ પ્રેક્ટિકલ જ છે ઓહમનો નિયમ ચકાસણી કરવો, અવરોધ શોધવાનો, અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ કરવાનો, એ પ્રેક્ટિકલ બધા. 2 વોલ્ટ માટે આટલો પ્રવાહ, 4 માટે આટલો પ્રવાહ, 6 માટે આટલો પ્રવાહ, 8 માટે, એવા 5 રીડિંગ લઈ લેવાના, 5-7. અને પછી વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ દોરવાનો. અને જેમાં ઓહમના નિયમનું પાલન થાય ને એમાં વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ આવવા આવે. રેખીય સુરેખ આલેખ આવે. આ આલેખ તમને શું કહેવા માંગે છે કે આ આલેખ સીધો આમ રેખા મળ્યો એટલે જેટલો વોલ્ટેજ વધારો એટલો જ પ્રવાહ વધે. એટલે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે વી અને આઈ નો સંબંધ રેખીય એવું કહેવાય. આને શું કહેવાય, વી આઈ નો સંબંધ રેખીય. એટલે રેખા મળે. હવે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર અમુક એવા આલેખ આવ્યા હતા કે જેમાં વક્ર મળતા હતા. આમાં વી અને આઈ નો સંબંધ રેખીય ન મળે, આમાં શું મળે, વક્ર મળે. અને કહેવાય વી અને આઈ નો સંબંધ અરેખીય. આવો આલેખ આવે વક્ર એટલે ઓહમના નિયમનું પાલન નથી થતું. આવો આલેખ આવે સુરેખ એટલે ઓહમના નિયમનું પાલન થાય છે. સુરેખ આલેખ છે એનો નિશ્ચિત ઢાળ હોય. એનો નિશ્ચિત ઢાળ એટલે શું, તો વાયના છેદમાં એક્સ. આનો ઢાળ તમે લ્યો ને તો ઢાળ આમ લખાય, ઢાળ એમ બરાબર વાયના છેદમાં એક્સ. વાયના છેદમાં એક્સ એટલે વાય બાજુ શું છે વી, એક્સ બાજુ શું છે આઈ, વીના છેદમાં આઈ, વીના છેદમાં આઈ એટલે આર અચળ. જેમાં આલેખ આવો સુરેખ મળતો હોય એનો ઢાળ અચળ કહેવાય. અચળ ઢાળ કહેવાય એટલે એનો અવરોધ અચળ જ હોય. જેમાં આલેખ આવો વક્ર મળતો હોય એનો તો ઢાળ જુદો જુદો જ આવે, સ્પર્શક દોરવો પડે. સ્પર્શકની દિશામાં ઢાળ જો આમ થતો જાય, વધતો જાય, એટલે આમાં ઢાળ અચળ નહીં મળે. આનો અવરોધ અચળ ન હોય, આનો અવરોધ સતત બદલાતો હોય. ઇલેક્ટ્રોનિક રચના હોય ને એનો અવરોધ સતત બદલાય. અને સામાન્ય પેલી જ મુખ્ય સ્થિતિ કે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને સુવાહકો કંડક્ટર
એ બે વચ્ચેનો મુખ્ય તફાવત આ એના ગુણધર્મો છે જુદા જુદા થાય એના આધારિત તો બે બ્રાન્ચ આખી અસ્તિત્વમાં આવી, એક ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ અને એક ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ, બરાબર. હવે બીજી વસ્તુ, હવે આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે એમાં જ વાત કરી તો સુવાહકની અંદર આ ઓહમના નિયમનું પાલન થાય એટલે શું હોય કે સુવાહક દાખલા તરીકે જે છે કે કોપર તાંબાનો વાયર છે, તો તાંબાનો વાયર હોય કે 10 સેન્ટીમીટર લાંબો, એટલે નક્કી હોય કે 10 સેન્ટીમીટરની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આટલા છે, બરાબર. જેટલા પરમાણુ હોય એ પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોન, એમાં વધે નહીં ઘટે નહીં, કંઈ ફેર ન પડે. વોલ્ટેજ વધારો એટલે એ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ વધારે ઓછી સંખ્યામાં ગતિ કરે, વધારે ઝડપથી ગતિ કરે, ધીમેથી ગતિ કરે, એને કારણે પ્રવાહ છે એ વધઘટ થાય, બરાબર. પણ હવે ઇલેક્ટ્રોનિક્સ રચના છે એટલે જે આપણે વાત કરવાની સેમિકન્ડક્ટર, એમાં ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમ આ બે મુખ્ય અર્ધવાહકો છે. એમાંથી ઇલેક્ટ્રોનિક્સ મોટાભાગની ઇલેક્ટ્રોનિક્સ રચના છે ને એમાંથી જ બનાવવામાં આવે, એટલે એ મુખ્ય અર્ધવાહકો કહેવાય, બરાબર. એ બધી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે, એ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ વિશે વાત કરવી. તો ઇલેક્ટ્રોનિક્સની અંદર શું છે કે તમે જે પ્રમાણે વોલ્ટેજ આપો એ પ્રમાણે તમે જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકો. જોઈજો, થોડું સમજજો. ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર વોલ્ટેજથી ઇલેક્ટ્રોન ગતિ કરશે, તમે બેટરી એને જોડાણ કરો એટલે જ પ્રવાહ રચાય, પણ વોલ્ટેજથી તમે જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકો. મેં તમને કીધું ને કોપરનો વાયર છે તમારો, એ કોપરના વાયરની અંદર જે ઇલેક્ટ્રોન નક્કી જોઈએ કે ભાઈ હાલો 50,000 છે, 1 મોલ છે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન, વોલ્ટેજ એટલે જો બેટરી જોડાણ કરો એટલે એ ગતિ કરે. તો આની અંદર સિલિકોન છે અર્ધવાહક, તો એની અંદર એવું નક્કી ન હોય કે 1,00,000 ઇલેક્ટ્રોન જ હોય. મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરું હું, જે વિદ્યુતનું વહન કરી, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એની વાત કરી, બરાબર. આમાં છે ને ઇલેક્ટ્રોન વધઘટ થાય, જરૂરિયાત પ્રમાણે વધારી ઘટાડી શકાય, એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉપર નિયંત્રણ લાવી શકાય. જો ઇલેક્ટ્રોનિક શબ્દ છે ને, ઇલેક્ટ્રોનિક્સ અંગ્રેજી શબ્દ છે, એનું આમ સામાન્ય રીતે વ્યાખ્યા એની એવી આવે અંગ્રેજીમાં. ઇલેક્ટ્રોનિક્સ એટલે ડાયનેમિક ઓફ ઇલેક્ટ્રોન ઇન ડિફરન્ટ સિચ્યુએશન, આવો કંઈક અર્થ થાય. જોઈજો શું અંગ્રેજીમાં હું વ્યાખ્યા બોલ્યો, ડાયનેમિક ઓફ ઇલેક્ટ્રોન ઇન ડિફરન્ટ સિચ્યુએશન. ડાયનેમિક એટલે ગતિ કરાવી, કોની? ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનને ગતિ કરાવવાની ડિફરન્ટ જુદી જુદી સિચ્યુએશનલ પરિસ્થિતિઓ, જુદી જુદી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવાની. એટલે આ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જેવી જરૂરી હોય એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકીએ. એમ થાય કે આપણે 5 ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ તો 5 જ ઇલેક્ટ્રોન ગતિ કરે, એમ થાય 50 ઇલેક્ટ્રોનને ગતિ કરાવી તો 50 ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકાય. એમ થાય કે આપણે ગતિ કરતા ઇલેક્ટ્રોન છે અટકાવી દેવા હોય તો અટકાવી શકાય. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉપર નિયંત્રણ લાવી શકાય, અને એ નિયંત્રણને આધારે જ એક જ ઇલેક્ટ્રોનિક્સ રચના હોય ને એના આઉટપુટ તમને ઘણા બધા મળે. જોઈજો, દાખલા તરીકે તમને કહું, મોબાઈલ ફોન છે ઇલેક્ટ્રોનિક્સ રચના, બરાબર. મોબાઈલ ફોન ક્યાંથી કાર્ય કરે તો વિદ્યુત ઉર્જાથી કાર્ય કરે, પણ એ વિદ્યુત ઉર્જાનો તમને આઉટપુટ કેટલા મળશે? તો આઉટપુટ ઘણા બધા મળશે. તમે મોબાઈલ ફોન દ્વારા ફોનમાં વાતચીત કરી શકો, મોબાઈલ ફોનમાં અત્યારે ઓનલાઈન વિડીયો જોઈ શકો છો, બરાબર. મોબાઈલ ફોન દ્વારા તમે મેસેજ કરી શકો, મોબાઈલ ફોન દ્વારા તમે ફોટો પાડી શકો. તો એના જેટલા ફંક્શન આવે ને એટલું એનું કાર્ય થાય. તો ઇલેક્ટ્રોનિક્સ રચના એક જ છે, એમાં વિદ્યુત ઉર્જાથી બધી અલગ અલગ કામ થાય. એ મોબાઈલ ફોન કામ કરવા માટે તો બેટરી ચાર્જ કરવી પડે, એટલે વિદ્યુત ઉર્જા તો જોઈએ. એ વિદ્યુત ઉર્જા આપ્યા પછી એનું કામ કેટલું? તો ઘણું બધું કામ. જે કામ માટે તમારે એનો ઉપયોગ કરવો હોય, માહિતી મોકલવા માટે કરવો હોય, ફોન કરવા માટે કરવો હોય, મેસેજ મોકલવા માટે કરવો હોય, ફોટા પાડવા માટે કરવો હોય, જે કામ માટે તમારે એનો ઉપયોગ કરો એ કામ માટે એનો ઉપયોગ કરી શકાય. એટલે ફંક્શન એના જાડા. તો જુદા જુદા કાર્ય માટે તમારે આય અને વિના સંબંધ જુદા જુદા હોવા જોઈએ. આય અને વિના જેટલા જુદા જુદા સંબંધ મળે ને એટલા ફંક્શન વધે. એટલે જ એક ઇલેક્ટ્રોનિક્સ રચનામાં કેટલાય ફંક્શન આવે, કેટલાય કામ થતા હોય. એનું કારણ શું? તો ઇલેક્ટ્રોનિક્સની અંદર આય અને વિના જુદા જુદા સંબંધ હોય. જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોનને તમે ગતિ કરાવી શકો, જરૂરિયાત પ્રમાણે ગતિ કરે એટલે વધારે ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ વધારે મળે, ઓછા ઇલેક્ટ્રોન ગતિ કરે ઓછો પ્રવાહ મળે. એક જ વોલ્ટેજ માટે પ્રવાહ વધારે ઓછો મળે. એકવાર 5 વોલ્ટેજ આપો તો 2 એમ્પિયર પ્રવાહ મળે, ને એકવાર 5 વોલ્ટેજ આપો તો 3 એમ્પિયર પ્રવાહ મળે. એટલે કહેવાનો મતલબ એકવાર 5 વોલ્ટેજે 5000 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, બીજી વાર 5 વોલ્ટેજે 50,000 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. કારણ કે વધારે અને ઓછા ઇલેક્ટ્રોનને ગતિ કરાવી આપણે હાથની વાત છે, એ રચનાના હાથની વાત છે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસને હાથની વાત છે. એના આધારે આપણે એમાં ફેરફાર કરી શકીએ. એટલે એના કારણે જ આમાં જુદા જુદા આય અને વિના આવા વક્ર સંબંધ મળે, અને એ વક્ર સંબંધને કારણે જ આપણે એને જુદા જુદા એપ્લિકેશન માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર. પણ જોઈજો, ઇલેક્ટ્રિકલ રચના હોય ને, ઇલેક્ટ્રિકલ રચનાનો એક હેતુ માટે જ ઉપયોગ થાય. પંખો હોય તો એ શું કરે? વિદ્યુત ઉર્જાનું
ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. એમાં આપણે ફોટો ન પાડી શકીએ, એમાં આપણે મેસેજ ન મોકલી શકીએ. એટલે કહેવાનો મતલબ એમાં એક જ સંબંધ આવે, એનો એક હેતુ માટે જ ઉપયોગ થાય, બહુ હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં. હીટર છે તો પાણીને જ ગરમ કરે, એમાંથી તમને યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા ન મળે, એમાંથી પ્રકાશ ઉર્જા ન મળે. એટલે ઇલેક્ટ્રિકલ રચના છે ને એનો એક જ હેતુ માટે ઉપયોગ થાય, કારણ કે એમાં આવો એક જ સંબંધ હોય, આય અને વીનો, બીજો સંબંધ આવે જ નહીં. અને ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર બહુ હેતુક ઉપયોગ થાય, કારણ કે એમાં આય અને વીના જુદા જુદા સંબંધ મળે, આવા અરેખીય બધા આવા અરેખીય નોખા નોખા સંબંધ મળે, અને એના નોખા નોખા હેતુ માટે જુદા જુદા હેતુ માટે ઉપયોગ કરી શકાય. અને ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ. હવે આવી ઇલેક્ટ્રોનિક્સ ગતિની જે નિયંત્રણ છે ને ઈસવીસન 1930 પહેલા, અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સ રચના છે ને પહેલા ઇલેક્ટ્રોનિક્સ રચના હતી. પહેલા ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર વાલ્વ હતા. વાલ્વ એટલે શું? તો જેની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય એટલે એને ડાયોડ કહેવાય, 3 ઇલેક્ટ્રોન હોય તો ટ્રાયોડ કહેવાય, 4 ઇલેક્ટ્રોડ હોય, 5 ઇલેક્ટ્રોન હોય, બરાબર, એ જુદા જુદા ઇલેક્ટ્રોડ હોય. એ ઇલેક્ટ્રોડ જે છે એના દ્વારા, દાખલા તરીકે આ એક આખી રચના છે, સમજી લો કે આની અંદર હું 2 ઇલેક્ટ્રોડ, આમ 3 ઇલેક્ટ્રોડ રાખી દઉં. આ 3 ઇલેક્ટ્રોડ છે અને આ આખું આવી રીતના આમ બંધ હોય, શૂન્યાવકાશી ચેમ્બર, બરાબર. એમાંથી એક કેથોડ હોય, કેથોડ એટલે માઇનસ, એટલે બેટરીના ઋણ ધ્રુવે જોયેલો હોય. પછી એક એનોડ હોય, એક ગ્રીડ ને એવા જુદા જુદા એને નામ આપવામાં આવે, બરાબર. હવે એમાં શું થાય, કેથોડમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અહીંયાથી ઉત્સર્જન ઇલેક્ટ્રોન બધી બાજુ ગતિ કરે, આના ઉપર આવે, આના ઉપર આવે. હવે કેના આના ઉપર લઈ જવા છે કેટલા ઇલેક્ટ્રોન, આના ઉપર 5 ઇલેક્ટ્રોન લઈ જવા છે તો એ પ્રમાણે આને વોલ્ટેજ આપવાનું, આના ઉપર 15 ઇલેક્ટ્રોન લઈ જવા તો એ પ્રમાણે આને વોલ્ટેજ આપવાનું. એટલે એ પ્રમાણે અલગ અલગ ઇલેક્ટ્રોડ ઉપર જરૂરિયાત પ્રમાણના તમે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી શકો અને આય અને વીના જુદા જુદા સંબંધ મેળવી શકો. અને આ ઇલેક્ટ્રોનિક્સ રચનાનો આવા જે વાલ્વ હતા એને નિર્વાત ટ્યુબ એટલે શૂન્યાવકાશિત રચના, શૂન્યાવકાશિત ટ્યુબ એવું કહેવાય, ટ્યુબ જેવું થાય. આની અંદર શૂન્યાવકાશ હોય, કોઈ ચૈતનો અણુ, હવાના અણુઓ, વાયુના અણુઓ હશે નહીં. આમાં ખાલી ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થાય, એ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન છે ને એમ ગતિ કરે. હવે તમારે જેટલા અહીંયા લાવવો એટલે અહીંયા આવે, અહીંયા લાવવો એટલે અહીંયા જાય. આ જે રચના હતી એને કહેવામાં આવે છે ડાયોડ, ટ્રાયોડ અથવા નિર્વાત ટ્યુબ, શૂન્યાવકાશિત ટ્યુબ. એના દ્વારા પહેલા ઇલેક્ટ્રોનિક્સ રચના બનાવવામાં આવતી. એટલે સૌ પ્રથમ જ્યારે કોમ્પ્યુટર બનાવ્યું, કોમ્પ્યુટર એટલે શું, તો કોમ્પ્યુટરમાં મુખ્ય કાર્ય એટલે સીપીયુ. એટલે એ જે કોમ્પ્યુટર બનાવ્યું છે તો એ કોમ્પ્યુટરની અંદર તમારું જે સીપીયુ છે તો સીપીયુની અંદર રેમ હોય, હાર્ડ ડિસ્ક હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર, સર્કિટ હોય. જોજો તમે ક્યારેક સીપીયુ ખોલેલું હોય તો, બરાબર. તો એ સર્કિટ છે ને એ સર્કિટ જ મુખ્ય કાર્ય કરે. તમને ટીવીમાં દેખાય તો મોનિટર, એ તો સર્કિટનું કાર્ય તમને એમાં દેખાય. હવે સર્કિટ અંદરથી દાખલા તરીકે કંઈક વાંધો પડી ગયો તો તમને ટીવીમાં કંઈ દેખાય છે નહીં, અથવા તો તમારું કામ વ્યવસ્થિત થાય છે નહીં. તો શરૂઆતની અંદર જે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું, એ જે કોમ્પ્યુટર છે ને એ કોમ્પ્યુટરની સર્કિટ, કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરની સર્કિટ, એ કોમ્પ્યુટરની સર્કિટ આવા વાલ્વમાંથી બનાવી હતી. હવે આ વાલ્વ છે ને બહુ મોટી જગ્યા રોકે, અને આ બધી જે સર્કિટ છે એ પીસીબીમાં અત્યારે બનાવી છે. એ સર્કિટ શું હતું, આમ છેડા જોડી જોડીને બનાવી હતી. એટલે એને તમારે બધા અલગ અલગ આમ જગ્યા વધતી જાય. એટલે શરૂઆતની અંદર જે કોમ્પ્યુટર બન્યું એ કોમ્પ્યુટરના સીપીયુનું કદ છે ને ઓરડા રૂમ જેવડું હતું. હવે કોમ્પ્યુટરનું કદ ઘટ્યું નથી. તમે અમુક અમુક ટીવી જોયા હોય જૂના, બીજે જૂના હોય ટીવી હોય ને પાછળ બહુ મોટો બોથાલ હોય. અને હવે તો ટીવી હાવ સ્લીમ આવી ગયા, એલઈડી આવી ગયા, એલસીડી આવી ગયા. હાવ એટલા વિસ્તારની અંદર તમને એવું જ એના કરતાં સારું દેખાય. જૂના ટીવીને તમને ક્લિયરિટી કરતાંય અત્યારે નવા ટીવી હાવ ઓછી જગ્યા રોકે, પાવર ઓછો ખાય અને તમને એના કરતાં રિઝલ્ટ સારું મળે. તો આ શું થયું, ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની અંદર બહોળો વિકાસ થયો, બરાબર. એ ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ આ પદાર્થના કદ ઘટતા ગયા, રિઝલ્ટ સારું મળ્યું અને પાવર કન્ઝપ્શન, પાવરનો શું થવા માંડ્યો, બચાવ થવા માંડ્યો. તો આ જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર પહેલાં આવા જે વાલ્વનો ઉપયોગ થતો હતો તો એ વાલ્વની અંદર શું હોય, એક તો પાવર વધારે જોઈએ, વધારે વોલ્ટ ઉપર કાર્ય કરે, આ 100 વોલ્ટેજની આરે ગાળે જોઈએ, વધારે પાવર જોઈએ. પછી આની અંદર અમુક અમુક સામે વળી પાછી સર્કિટમાં લૂઝ પોઈન્ટ થઈ જાય, એટલે સર્કિટમાં ખામી પડી જાય,
થોડાક ટાઈમે એને રિપેર કરવું પડે. મેં તમને કીધું ને ક્લિયરિટી પહેલાં કરતાં અત્યારે સારી મળે, ક્લિયરિટી ઓછી મળતી હતી આમાં. એટલે આ નિર્વાત ટ્યુબનો ઉપયોગ જ્યારે ઇલેક્ટ્રોનિક્સ કાર્ય માટે થતો હતો, ઇલેક્ટ્રોનની ગતિ નિયંત્રણ માટે થતો હતો, ત્યારે આપણને વ્યવસ્થિત આઉટપુટ મળતું હતું નહીં. અને ત્યારે ઇલેક્ટ્રોનિક્સ જે રચનાઓ તેનું કદ ઘણું બધું વધારે હતું. પણ ઈસવીસન 1930 પછી સેમી કન્ડક્ટર ઘન અવસ્થા રચનાઓ આવી. 1930 પછી જીજો ઘન અવસ્થા રચના એટલે ઘન સેમી કન્ડક્ટર. એટલે જે સેમી કન્ડક્ટર દ્રવ્ય છે એ ઘન સ્વરૂપે જે પદાર્થ છે ને એમાંથી સેમી કન્ડક્ટર દ્રવ્ય બનાવ્યા અને એમાંથી સર્કિટ છે એ ડેવલપ કરી. અત્યારે આપણે જે પીસીબીની અંદર કે આપણે મોબાઈલની આઈસીની અંદર જે રચના છે એ બધી ઘન અવસ્થા રચના છે. એટલા માટે જેનું કદ ઘણું બધું ઓછું થઈ ગયું છે અને ફંક્શન ઘણા બધા વધી ગયા. બરાબર. તો ઘન અવસ્થા રચનાની અંદર આવા વાલ્વ નથી, નિર્વાત ટ્યુબ નથી. એની અંદર તો દ્રવ્ય છે, ઘન સ્વરૂપે રહેલું દ્રવ્ય. એમાં ખાસ કરીને સેમી કન્ડક્ટર દ્રવ્ય. મુખ્ય તો સિલિકોન, અને જર્મેનિયમ. મુખ્ય સેમી કન્ડક્ટર દ્રવ્ય સિલિકોન અને જર્મેનિયમ. તો આ મુખ્ય તમારા સિલિકોન અને જર્મેનિયમ જે છે એ ઘન અવસ્થાના દ્રવ્ય છે. એમાંથી જુદી જુદી હવે રચનાઓ બનશે. આપણે કીધું સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ તો દ્રવ્યો કયા? તો આ સિલિકોન અને જર્મેનિયમ આ એના મુખ્ય દ્રવ્યો છે. બરાબર. જે ક્યારે આવ્યા છે? તો ઈસવીસન 1930 પછી આ દ્રવ્યમાંથી હવે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બનવાની શરૂઆત થઈ. એ પહેલાં જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હતી એ બધી આવા વાલ્વમાંથી બનાવી હતી. એટલે એટલા માટે એનું કદ ઘણું બધું વધારે હતું અને તમને જે રિઝલ્ટ મળતું હતું એ રિઝલ્ટ ઘણું બધું ઓછું મળતું હતું. એટલે આઉટપુટ એટલું બધું મળતું ન હતું. બરાબર. તો હવે આ જે ઘન અવસ્થા જે રચનાઓ છે એ ઘન અવસ્થા રચનાઓની અંદર શું આપણને પહેલાં જે આઉટપુટ મળતું હતું એના કરતાં ફેરફાર છે એ જોવા મળે. તો એની મુખ્ય પહેલાં શરૂઆત કરી, મેજર શરૂઆત પહેલાં આપણે આવી કરી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. એટલે પહેલાં તો ઇલેક્ટ્રોનિક્સ શું હશે અને ઇલેક્ટ્રિકલ કેને કહેવાય. એટલે આપણે એક ચેપ્ટર જોઈ ગયા એ ઇલેક્ટ્રિકલનું જોઈ ગયા, જેની અંદર ઓહમનો નિયમ આવ્યો હતો અને આવો આલેખ આવ્યા હતા. બરાબર. હવે જે આપણે જે ચેપ્ટર જોવાનો છે એ ઇલેક્ટ્રોનિક્સનું જોઈએ અત્યારે, જેની અંદર ઓહમનો નિયમ આવશે નહીં પણ આવો આલેખ આવશે. હવે આપણે એ દ્રવ્ય બાજુ ગતિ કરતા જઈએ. એટલે એ દ્રવ્યની હવે વાત કરીએ. બરાબર. તો સેમી કન્ડક્ટર દ્રવ્ય છે એ કીધું ને મુખ્ય દ્રવ્ય તમારા બે છે સેમી કન્ડક્ટર દ્રવ્ય. એને ઘન અવસ્થા રચનાઓ કહેવાય કારણ કે ઘન સ્વરૂપે છે અને ઘન સ્વરૂપે એની જે સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના છે એ ઇલેક્ટ્રોનિક રચનાને આધારે જ એનો તમે સેમી કન્ડક્ટર તરીકે ઉપયોગ કરી શકો. અને પાછું એમાં સુધારો વધારે થાય. એ જે સિલિકોન જર્મેનિયમ છે એટલે શુદ્ધ અર્ધવાહક આને કહેવાય, પ્રાથમિક અર્ધવાહક હોય એવું કહેવાય. એ તત્વ સ્વરૂપે અર્ધવાહક હોય. સિલિકોનનો તમે ટુકડો લીધો હોય એની અંદર સિલિકોનના પરમાણુ હોય, બધા પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બનથી જોડાયેલા હોય અને સિલિકોન દ્રવ્ય બને. હવે એ સિલિકોનના જે દ્રવ્ય છે એની અંદર તમે કોઈ પણ જાતની કંઈ અશુદ્ધિ ઉમેરો નહીં, બીજા પરમાણુની ઉમેરી ન કરો તો એ ઇલેક્ટ્રોનિક્સ તરીકે એનો ઉપયોગ થાય. એટલે એને કહેવાય તત્વિક અર્ધવાહકો, પ્રાથમિક અર્ધવાહક. એટલે તત્વ સ્વરૂપે એમાં કોઈ સંયોજન ભેળવવાની જરૂર નથી, તો એ અર્ધવાહક છે જ એમ. બરાબર. અને હવે આ સિલિકોન અને જર્મેનિયમ જે મુખ્ય અર્ધવાહકો છે એ સિવાયના અર્ધવાહકો છે અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર, એટલે ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યની અંદર અને રચનાની અંદર એ સિવાયના દ્રવ્યોનો ઉપયોગ થાય. તો પહેલાં આપણે વાત કરી આ ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો કયા કયા છે. હાલો, તો ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યમાં મુખ્ય ખાસ જો અત્યારે આપણે જે જોઈએ ઇલેક્ટ્રોનિક્સ ને ઇલેક્ટ્રિકલ આ ફક્ત સમજવા માટે છે. હવે હજી આપણે એક લેક્ચર બે લેક્ચર પૂરું થાય પછી ખાસ થિયરીની શરૂઆત થાય. અત્યારે આપણે ખાલી પ્રસ્તાવના આનું જે ઇલેક્ટ્રોનિક્સ કેને કહેવાય, એ દ્રવ્યો શું છે અને
એ જે દ્રવ્યો એટલે કે સેમિકન્ડક્ટર સુવાહક એનો વિવેચન તફાવત જ જોઈએ ખાસ. અને તમને ખબર પડે કે આ સુવાહક તો હતા જ, એ વિદ્યુતનું વહન કરતા હતા. ઇલેક્ટ્રોનિક અર્ધવાહકો શું કરી લેવાની જરૂર પડી? અર્ધવાહકો સુવાહકમાં તફાવત શું આવ્યો? એટલે અત્યારે તો આપણે એ બે તફાવત ઉપર જ આપણો ફોકસ છે. પછી ધીમે ધીમે આપણે જે સેમિકન્ડક્ટર રચનાઓ અને દ્રવ્યો એના વિશે આપણે શરૂઆત કરી. તો પહેલાં તો ખાસ તમને વળી પાછો આ ત્રણેય વાહકતાની દ્રષ્ટિએ જે દ્રવ્યના ત્રણ પ્રકાર છે, સુવાહક, અવાહક અને અર્ધવાહક, એના અવરોધકતાની દ્રષ્ટિએનું વર્ગીકરણ કર્યું છે. તો એ વર્ગીકરણની વાત કરી. ધાતુઓ, અર્ધધાતુઓ અને અધાતુઓ. ત્રણેય માટે જે વાહકતાના અને અવરોધકતાના ગુણધર્મો છે એના વિશે તમને આપ્યું છે, એની આપણે વાત કરી. તો પેલો ધાતુ વાળો. તો ધાતુઓ છે એની અવરોધકતા હાવ ઓછી, સૌથી ઓછી. એટલે સીધું જો બીજું એક વધી જાય. અવરોધકતા સૌથી ઓછી હોય એટલે વાહકતા તો સૌથી વધારે થાય જ, બરાબર. તો એની અવરોધકતા છે, એની રેન્જ આપી છે તમને કે એની અવરોધકતાની રેન્જ છે રો 10⁻2 થી 10⁻8 ઓહમ મીટર. ધાતુઓ છે, જુદા જુદા ધાતુઓની દ્રવ્ય પ્રમાણે અવરોધકતા છે જુદી જુદી હોય, બરાબર. તો બધા અલગ અલગ ધાતુની અવરોધકતા જુદી જુદી. દાખલા તરીકે એલ્યુમિનિયમની અવરોધકતા કરતાં લોખંડની અવરોધકતા વધારે હોય. એટલે જ આપણે એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરી, લોખંડના તારનો ઉપયોગ નથી કરતા. એના કરતાં તાંબાની અવરોધકતા ઓછી, બરાબર. એટલે આપણે તાંબાના તારનો ઉપયોગ કરીએ. આપણે એલ્યુમિનિયમ કોપરના તારનો જ વધારે ઉપયોગ કરીએ, બીજા તારનો કેમ ઉપયોગ નથી કરતા? તો એનું કારણ છે બધાની અવરોધકતા ધાતુઓની બધાની સરખી નથી, પણ ધાતુઓની બધાની ઓલા અધાતુ અને અર્ધધાતુ કરતાં તો ઓછી જ હોય. એટલે આની અવરોધકતા ઓછી કહેવાય. આ બેના કમ્પેરિઝનમાં આની અવરોધકતા ઓછી. તો એની અવરોધકતા કેટલી? 10⁻2 થી 10⁻8 લગીની, આટલા ઓહમ મીટર. ત્રીજા ચેપ્ટરની અંદર કોષ્ટક એક આવ્યું. આ જે તમને રેન્જ છે એ સામાન્ય રેન્જ છે, સચોટ રેન્જ નથી, બરાબર. હવે તમે વાહકતાની વાત કરી તો વાહકતાને વ્યસ્ત કરી નાખવાનું. વાહકતા સિગ્મા 10⁻2 10⁻8. વાહકતા વધારે હોય, ઓહમ ઇનવર્સ, એને અમે લખાય ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ અથવા તો સાયમન મીટર ઇનવર્સ. ઓહમ ઇનવર્સનું બીજું નામ શું છે? સાયમન. તો ધાતુઓ સુવાહકો. ધાતુઓ એટલે સુવાહકો. અવરોધકતા ઓછી, વાહકતા વધારે. હવે બીજું તો અધાતુ, અર્ધધાતુઓ. અર્ધધાતુઓ એટલે શું કહીશું આપણે? અર્ધવાહકો, સેમિકન્ડક્ટર. તો એની અવરોધકતા, તો આની અવરોધકતા આ બે હોય છે ને, આના કરતાં તો અવરોધ વધારે હોય, આના કરતાં ઓછી હોય. અર્ધ ધાતુઓની અવરોધકતા ધાતુ કરતાં વધારે અને અધાતુ કરતાં ઓછી. એટલે બે વચ્ચેની થઈ ગઈ. એની અવરોધકતાની રેન્જ, તો એની અવરોધકતાની રેન્જ છે 10⁻5 થી 10⁻6. 10⁻5 થી 10⁻6 ઓહમ મીટર. અને વાહકતા એનું વ્યસ્ત કરી નાખવાનું. વાહકતા થાય 10⁻5 થી 10⁻6 ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ અથવા તો સાયમન મીટર ઇનવર્સ. ત્રીજું દ્રવ્ય, તો ત્રીજું દ્રવ્ય છે અધાતુ. તો અધાતુ માટે અધાતુઓને આપણે શું કહીશું? અવાહક. જે ક્યારેય વિદ્યુતનું વહન કરતા નથી. એનું મુખ્ય કારણ તમારે એમ જ યાદ રાખવાનું, એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ નથી.
એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એટલે વિદ્યુતનું વહન કરે નહીં, બરાબર. એટલે એ ક્યારેય વિદ્યુતનું વહન કરતા નથી. તો એ વિદ્યુતનું વહન નથી કરતા તો તેની અવરોધકતા ઘણી બધી વધારે, ઇન્ફિનિટી કહેવાય. અવરોધકતા ખૂબ જ વધારે. જેની અવરોધકતાની રેન્જ, તો એની અવરોધકતાની રેન્જ છે 10 + 11 થી +19. ઓહમ મીટર. અને વાહકતા તો 10 - 11 થી 10 - 19 સાયમન મીટર ઇન્વર્સ. એટલે ત્રણે જે ધાતુઓ છે વાહકતાની દ્રષ્ટિએ, સુવાહક, અવાહક, અર્ધવાહક, ધાતુઓ, અર્ધધાતુઓ, અધાતુઓ, બરાબર. એ ત્રણેય માટે અવરોધકતા છે આવી જુદી જુદી છે. એકની અવરોધકતા ઓછી, એકની થોડીક એના કરતાં વધારે, ને એકની સૌથી વધારે. એનું મુખ્ય કારણ શું હોય? તો એની મુખ્ય કારણ એની બંધારણની રચના, ઇલેક્ટ્રોનિક્સ રચના. કે દ્રવ્ય છે એમાં ઇલેક્ટ્રોનિક્સ રચના એવી છે, એક પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુતનું વહન કરે એટલે અવરોધ એનો ઓછો હોય, અવરોધકતા ઓછી થાય. એક પાસે મુક્ત ઇલેક્ટ્રોન ક્યારેક છે અથવા ઓછા છે આના કરતાં. આ જે અર્ધધાતુઓ છે એની પાસે વિદ્યુતનું વહન કરે એટલે મુક્ત ઇલેક્ટ્રોન તો હોય, પણ આના કરતાં ઓછા હોય. આના કરતાં ઓછા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે એના કરતાં ઓછું જ વિદ્યુતનું વહન કરે. ઓછું વહન કરે એટલે અવરોધ એના કરતાં વધી જાય. એટલે આ અવરોધ આ બે વચ્ચેનો. અને આની પાસે તો મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. જે અધાતુઓ છે, અવાહક છે, એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. આ ત્રણેય જે આપણે કમ્પેરિઝન કરી, ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ, સુવાહક, અવાહક અને અર્ધવાહક, એ ત્રણેય કમ્પેરિઝનમાં જે આપણે રોની અને સિગ્માની કિંમત લખી છે, અવરોધકતા, વાહકતા, અવરોધકતા, વાહકતા, એની આ સચોટ રેન્જ નથી કે એવું ન હોય કે જેની અવરોધકતા 10 - 11 હોય એ અવાહક જ હોય. 10 - 11 પછીના બધા અવાહક, કે 10 - 6 પછીના બધા અવાહક, 10 - -5 પછીના અર્ધવાહક. જો અમુક રેન્જ મિક્સ થાય. જો આ -2 થી -8, બરાબર, એટલે -2 કરતાં આ ઓછી થઈ ને -8. તો આની રેન્જ શું? -5 થી +6. તો -5 આમાં આવી ન જાય. -2 અને -8 ની વચ્ચે -5 આવે છે. એટલે સચોટ રેન્જ ન હોય કે -8 લગીના સુવાહકો, -8 પછી શું આવી જાય? તો ભાઈ અર્ધવાહકો આવી જાય. ના, -5 થી ચાલુ થઈ જાય અર્ધવાહક. -5 થી ચાલુ થાય, પણ પછી ક્યાં લગી? તો પ્લસ તો જઈને 6 લગી, +6 લગી. એટલે સચોટ રેન્જ હોય નહીં, બરાબર. પણ આ તમને સામાન્ય રેન્જ મળી કે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો છે તેમાં અવરોધકતા અને વાહકતાનો તફાવત છે આવો જોવા મળે. હવે સામાન્ય રીતે પહેલાં મેં તમને કીધું કે શરૂઆતની અંદર જે ટીવી હતા એના કદ ઘણા બધા વધારે હતા. એની પાછળ જે ઓલું બોથાલા જેવું હતું, બરાબર, એ શું છે ખબર? એનું નામ જ હતું CRO ટ્યુબ. પહેલાના સમયની અંદર જે ટીવી હતા ને એનું નામ જ આવું હતું, CRO ટ્યુબ, કેથોડ રે ટ્યુબ. એમાંથી કેથોડ કિરણોનું ઉત્સર્જન થાય. એ ઉત્સર્જાયેલા કેથોડ કિરણો છે એ જે નળી જેવી રચના હોય ને ટ્યુબ કહેવાય. એમાંથી ગતિ કરીને આગળનો જો પડદો હોય, સ્ક્રીન હોય, એની સાથે ફટકાય, અથડાય, એની સાથે અથડાય એટલે તમને પડદાની અંદર ચિત્ર દેખાય, પ્રકાશ દેખાય. અને એ પ્રકાશ છે એ આપણે ચલચિત્ર એટલે કાપડ ચિત્ર છે એ દેખાય. એટલે આ એનું મુખ્ય કાર્ય. એનો પડદો પ્રસ્ફુરક પડદો હોય. એ પ્રસ્ફુરક પડદામાં શું થાય? વિદ્યુતભાર ગમે એ પડે ને, અથડાય ને એટલે પ્રકાશ ઉત્પન્ન થાય. અને એ પ્રકાશ એટલે ચિત્ર. એ ચિત્ર આપણે જોઈએ. એટલે કેથોડ રે ટ્યુબ છે, એમાં કેથોડ કિરણો ગતિ કરે છે અને કિરણો ગતિ કરી સ્ક્રીન સાથે અથડાય છે. હવેના જે ટીવી છે અત્યારે તો LED આવી ગયા. આ ટીવી તો LED છે, બરાબર. અને એના પહેલા એવા હતા LCD. એ બેયમાં તફાવત. LED અને LCD બેયના કદ સરખા, બેયના કદ હાવ ઓછા. એની પાછળ ટ્યુબ જેવી રચના જ ન હોય એટલે કદ હાવ થોડુંક થઈ જાય એનું, એના મોનિટરનું, બરાબર. પણ આ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એટલે એની જે ડિસ્પ્લે છે એમાં ક્રિસ્ટલ લિક્વિડ સ્વરૂપે હોય અને એ લિક્વિડનું જે આઉટપુટ છે એ પ્રકાશ સ્વરૂપે તમને મળે છે. એટલે એનું નામ આપ્યું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LCD. એનું તો નવું વર્ઝન આવ્યું.
જેને કહેવામાં આવે છે એલઈડી. હવે એલઈડી તો જો આપણે આજે આ બલ્બ છે ને એને આપણે કહીએ એલઈડી. એલઈડી બલ્બ આવે હવે. આનું નામ ફૂલ ફોર્મ લાઇટ ઇમિટિંગ ડાયોડ. આ ડાયોડ છે, એમાં 2 ઇલેક્ટ્રોડ હોય. ડાયોડ મેં કીધું ને વાલ્વ છે એની અંદર 3 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોડ હોય, 4 ઇલેક્ટ્રોડ હોય. એ પ્રમાણે ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રાયોડ, પેન્ટાયોડ, એ રીતના એના નામ પડતા જાય. એવી રીતના આ ડાયોડ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ. લાઇટ ઇમિટ એટલે પ્રકાશનું ઉત્સર્જન કરતો ડાયોડ. એટલે અત્યારે જે બધી સ્ક્રીન છે એ એલઈડી સ્ક્રીન છે, લાઇટ ઇમિટિંગ ડાયોડ છે. આપણું જે મોબાઈલનું ચાર્જર છે ને એ ડાયોડ જ છે, પણ એ ડાયોડ છે એ રેક્ટિફાયરનું કાર્ય કરે છે. એ એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે. એ ડીસી ઉર્જામાં રૂપાંતર કર્યા પછી આપણે મોબાઈલની બેટરી છે એ ચાર્જ કરી શકાય. બરાબર. એટલે આ ઇલેક્ટ્રોનિક્સની જે આપણે જે વાત કરી છે એમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અને અવાહકો એના વચ્ચેના મુખ્ય તફાવતની આપણે વાત કરી. અને ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત ક્યારથી થઈ અને શા માટે ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો છે એ ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યોને આપણે ઇલેક્ટ્રિકલથી જુદા પાડ્યા એના વિશેની આપણે વાત કરી. હવે મેં તમને કીધું ને કે ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો લખ્યા આપણે 2 તો લખ્યા, સેમિકન્ડક્ટર, સિલિકોન અને જર્મેનિયમ. તો બીજા કયા કયા ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો હોય હવે એની વાત કરવી છે અને એની રચનાની વાત કરવી. તો એમાં